જામનગર શહેરમાં વાહન વ્યવહારને વધુ સુગમ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ઓસવાડ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગને 6 લેન બનાવવાની કામગીરીના શ્રી ગણેશ કરવામાં આવ્યો છે। ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ પ્રોજેક્ટને મંજૂરી મળતા જ મનપા કમિશનર ડી.એન. મોદીએ રૂબરૂ મુલાકાત લઈ માર્ગનું નિરીક્ષણ કર્યું હતું। અંદાજે 15 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ 1 કિલોમીટર લાંબા રોડનું કામ 1 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ વિસ્તારમાં વાહનોના ભારે દબાણને કારણે વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યા 6 લેન રોડ બન્યા બાદ કાયમી ધોરણે હળવી થશે। જામનગરના વિકાસમાં આ નવો માર્ગ માળખાગત સુવિધાઓમાં મહત્વનો વધારો કરશે। પાયલોટ બંગલા 4 રસ્તાથી શરૂ કરીને દિગ્જામ સર્કલ સુધીનો આશરે 1100 મીટરનો લાંબો સ્ટ્રેચ છે, જે અત્યારે હાલ 4 લેન તરીકે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ। ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયા મુજબ આ રોડને આપણે 6 લેન રોડ બનાવી રહ્યા છીએ કે જેથી આ વિસ્તારમાં આપણે અનુભવ છે કે થોડો ટ્રાફિક જામની સમસ્યા સવારના અને સાંજના બંને પીક અવર્સ દરમિયાન આપણને જોવા મળતી હોય છે। એમાં ખૂબ રાહત મળે એ માટે આ ડિસિઝન લેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં આ કામ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ આ રોડ ઉપરથી ટ્રાફિકની સમસ્યાનો સારો એવો અંત આવશે। ડિવાઈડર વચ્ચે 1 મીટરનું રહેશે, એ ઉપરાંત 4.5 મીટરના એ રીતના ટોટલ ટ્રેક્સ થશે અને આ રીતે આ રોડને વિકસાવવામાં આવશે। આશરે 18 થી 20 કરોડ રૂપિયા આસપાસનો એક્સપેન્ડિચર આમાં થશે। અંદાજિત કેટલા સમયમાં કામ થશે? અંદાજિત 1 વર્ષનો સમયગાળો લાગશે।